આ તરફ અમદાવાદમાં વગર વરસાદે પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નિકોલ વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી। નિકોલમાં તંત્રના પાપે સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। નિકોલના ગોપાલ ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ડ્રેનેજની લાઈનોમાં સમસ્યાથી રસ્તામાં ગટરના પાણી વહેતા થયા। વાહન ચાલકો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું કોઈ નિવારણ નથી આવ્યું। દર 15 દિવસે સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરે છે। ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે। વગર વરસાદે અમદાવાદમાં જાણે કે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આ અમદાવાદના નિકોલના ગોપાલ ચોકના વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ વરસાદી પાણી નહીં પરંતુ ગટરના ગંદા પાણી છે કે જે અહીંયા એ હદે ભરાયા છે। ઘૂંટણસમાં પાણી અહીંયા ગંદા ગટરના ભરાયા છે કે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક નજરે જોતા એવું જ લાગે કે જાણે વરસાદ બાદની કોઈ પરિસ્થિતિ છે તો વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય પરંતુ વરસાદી પાણી નહીં ગટરના ગંદા પાણી છે જેમાંથી નિકોલના લોકો પસાર થઈ રહ્યા છે। તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનું કોઈ નિવારણ નથી આવી રહ્યું। અહીંયા પાસે સ્કૂલ આવેલી છે, હોસ્પિટલ આવેલી છે અને આ ગંદા પાણીમાંથી પસાર થઈને લોકો બીમારીમાં પણ સપડાઈ રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું અને લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।